રાણા કંડોળાની જીનિયસ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ ક્રમે વિજેતા બની મેદાન મારતા આ વિદ્યાર્થીએ હવે રાષ્ટ્રીય કક્ષાએ નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયું હતું, જેમાં રાણા કંડોળાની જીનિયસ સ્કૂલના ધોરણ 11માં અભ્યાસ કરતા રાજ રમેશભાઈ ભેડાએ પરંપરાગત સંગીતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આ રીતે તેણે સમગ્ર પોરબંદર જિલ્લા, શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે। આવનારા દિવસોમાં દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। રાજની આ કલાને સતત ઉજાગર કરવા માટે આ જ શાળાના શિક્ષક દેવાંગભાઈ હિરાણી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે, તેમજ તેમના પિતા રમેશભાઈ દ્વારા સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ત્યારે શાળા વતી શાળાના સંચાલક પરેશભાઈ હાથલિયા દ્વારા આ તમામને અભિનંદન પાઠવ્યા છે અને આવનારા દિવસોમાં રાજ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં સમગ્ર ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નમસ્કાર, મારું નામ ભેડા રાજ રમેશભાઈ છે અને હું ભોરદર ગામમાંથી આવું છું અને છેલ્લા 3 વર્ષથી હું હાર્મોનિયમ શીખું છું મારા ગુરુજી એવા દેવાંગ સર હિરાણી। અને હું અત્યારે રાજ્ય લેવલે અમદાવાદ ગયો હતો અને એમાં પ્રથમ નંબર મારો આવ્યો છે। એનો તમામ શ્રેય મારા ગુરુજીને જાય છે, એટલે નમસ્કાર બધાયને। ભેડા રાજ રમેશભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી મારી પાસે શીખે છે, તો બહુ ભજનની અંદર એનો પ્રેમ હતો। તો મને એમ થયું કે એક શિક્ષક તરીકે હું છોકરાઓને આગળ લઈ આવું તો બહુ સરસ ગાતો। તો મને એમ થયું કે આનામાં મહેનત કર્યા જેવી છે, તો મેં ખૂબ એના પપ્પાને વાત કરી કે આ છોકરો આગળ આવે એમ છે। તો એના પપ્પા પણ સહમત થયા અને મેં એને કીધું ખર્ચ આવશે, પણ એના પપ્પાએ મને બધી પ્રકારની સહમતિ આપી। હાર્મોનિયમ લઈ દીધું, બધું છે ભોરદરથી 10 કિલોમીટર કાયમી મૂકી જાય, લઈ જાય। ખૂબ પરિશ્રમ, પોતાને એના પપ્પાને કરિયાણાની દુકાન છે તો એમાંથી સમય કાઢીને એક દીકરાને શું આપવું જોઈએ એ ખરેખર એના પિતામાં મેં જોયું છે। અને રાજ પણ ખૂબ ડાયો છોકરો છે અને ખૂબ એ શીખ્યો છે। મને એવો આગળનો એવી ઈચ્છા છે કે એ કલાકાર તરીકે આપણા લોકગીતને, આપણી લોક સંસ્કૃતિને રજૂ કરે, જતન કરે, એવા મારા એને આશીર્વાદ છે કે આ એક સંતાન છે એ ખૂબ વારસાને આગળ લઈ જાય એવી મારી અભિલાષા છે। મારું નામ ભેડા રાજ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર। તમારી સમક્ષ એક ભજન રજૂ કરીશ મીરાબાઈનું લખેલું।